સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે છાત્રાલયના યુવકોએ આપણી પાસે જે વાત રજૂઆત કરી છે એ જોઈને ખૂબ આનંદ થયો છે. કારણ કે આજના છોકરાઓને આવું જે જ્ઞાન, સર્વોપરી જ્ઞાન કે જે સાચું જ્ઞાન કહીએ છીએ આત્મા પરમાત્માનું પ્રગટપણાનું, આ બધી વાતો એમને ખૂબ સુંદર રીતે રજૂઆત કરી બધાએ. અને ખાલી મોઢાની વાતો નથી કરી, વચનામતના આધાર લીધો છે, નિષ્કુળાનંદ સ્વામીનો લીધો છે, રામાયણનો લીધો છે, બીજા આધારો લીધા છે. બધા આધાર એટલે પ્રમાણસર કહેવાય. કામ ગપગોળો માર્યો નથી કાં વાતને તેમ. પણ જે મુખ્ય ગ્રંથો છે, વેદો ઉપનિષદો કહીએ, બધા ભાગવદ્ ગીતા, વચનામૃત સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય, વિહલાલજી મહારાજના આચાર્યના આધાર, આ પ્રમાણ કહેવાય બધા. અને એ પ્રમાણ રીતે એમને આ બધું રજૂઆત કરી. એટલે વિચાર તો એમ થઈ ગયો છે કે આપણે આવા સરસ રીતે આ છાત્રાલયમાં તૈયાર થયા એ નિખિલેશ સ્વામીને આપણે આભાર માનવો જોઈએ. અખિલેશ થેન્ક યુ, પાછું બોલે છે. એટલે એ સંતની પાસે રહીને આ બધા તૈયાર થયા છે. છાત્રાલયમાં તો આપણે જાણે કે આવીને ભણતા જતા રહેતા છે, પણ આ તો જે જ્ઞાન છે, સદાચાર છે, સદાચારના પાઠ પણ એમનામાં, કે દરેક રીતે નિયમ ધર્મ પાળવાના અને આજ્ઞા ઉપાસનાની દ્રઢતા, એ પણ આની અંદર એમને જણાય કે આજ્ઞા એટલે ભગવાનના વચન, એ આપણો આજ્ઞા, ભગવાનની ઉપાસના જેને કંઈક અમને જે સર્વોપરી રીતે સમજાય. તો એ વાત પણ અહીંયા એમને જોઈ. બાકી અત્યારના છોકરાઓને આ વાતની અંદર કોઈ પ્રતીતિ ના આવે, સમજાય નહીં. પણ એવી રીતે આમ રજૂઆતને સ્પષ્ટ રીતે દ્રઢતાપૂર્વક, નિશ્ચયપૂર્વક, પાક્કું સમજ્યા હોય એ રીતની વાત પોતે આમ બળની રીતે વાત કરી કે બીજાના હૃદયમાં પણ બેસી જાય. એટલે મને વિચાર થયો કે આપણે આવા છોકરાઓને બધી રીતે તૈયાર જ છે, તો પછી આપણે એમને સાધુ તો ના થાય તો કંઈ નહીં, પણ આ રીતે પણ અમેરિકા બીજેથી જે મોકલીને આવું જ્ઞાન આપે બધાને એમ કરી દઈએ. આ જ્ઞાન એવું દ્રઢ થયું છે એમને વાત ઉપરથી કે બધા પ્રચાર કરી શકે એવા છે, અને પાછું દ્રઢતા પણ થઈ જાય. એટલે ખૂબ ખૂબ એમને ધન્ય છે કે આ રીતે આ વાતની રજૂઆત કરીને પોતાને દ્રઢ થાય, બીજાને પણ દ્રઢ થાય એવી આ વાત થઈ છે. એટલે લોકો કહે ને છોકરાઓ ભણે છે, પણ શું ભણે છે, કેમ ભણે છે એ આપણે કોઈ જાણતા નથી, મા બાપને ખબર નથી ને બીજું. કારણ કે અત્યારના વાતાવરણમાં ફરતા હોય, બહાર ફરવું, ખાવું પીવું, મોજ શોખ કરવું, ફ્રેન્ડશીપો કરવી, પાર્ટીઓ કરવી, ગમે તે ખાવું, ગમે તે પીવું, ગમે તે, એટલે આવી જાતની આપણી છે. કોલેજો અને બીજે ત્યાં રહે તો પણ એમનું જીવન કેવી જાતનું હોય આપણે જાણીએ છીએ. એટલે જે અહીંયા પૂજ્ય શાસ્ત્રી મહારાજ જોગી મહારાજની દયાથી આપણે છાત્રાલયો, જોગી મહારાજે કહ્યું છાત્રાલયો કરવા છે. એને જોગી મહારાજ શું કહેતા, બ્રહ્મ વિદ્યાની કોલેજ. આપણી કોલેજો જે છે એ એન્જિનિયરિંગ કોલેજ હોય, પછી આપણે બીજા ડૉક્ટરની કોલેજો હોય, બીજું સાયન્સ ટેસ્ટની હોય, બીજી ઘણી ઘણી કોલેજો જુદી જુદી છે. એ બધી કોલેજો આપણને આલોકનું જ્ઞાન આપે છે. આલોકના જ્ઞાનથી આપણે કમાઈએ, પૈસા કમાઈએ, શરીરે સુખી રહીએ, એ બધું થાય છે. પણ એની અંદર જે આત્મા પરમાત્માનું જ્ઞાન છે ને, એની જે દ્રઢતા થાય અને આપણો છેલ્લો જન્મ થાય એવું જે જ્ઞાન એ છાત્રાલયની અંદર મળે છે. અને એ જોગી મહારાજે જ્યારે વિદ્યાનગરમાં કરી કોલેજ,
ત્યારે કહ્યું હતું કે આ વિદ્યા છાત્રાની જે કોલેજ છે ધર્મ વિદ્યાની, એમાં ભણશે બધા છોકરા સારા જ્ઞાની થશે, હજારોને સત્સંગ કરાવશે. એટલે હજારોને સત્સંગ કરાવવામાં આમનો નંબર લાગી ગયો છે કે આમાં જો બહાર નીકળશે ને તો ઘણાને સત્સંગ કરાવે. કારણ અને સાધુ થવા નથી, પણ સાધુ થવા જેવું કામ કરે એવા થયા છે આ જો જ્ઞાન. એટલે શું કે આ બધી જો સહેજ થોડાક આપણે અંદર ઉતરીએ તો આપણને પણ સરળ થાય એવું છે. કે કહે છે કે ભાઈ આમને ફાવે નહીં, આ અમને કંઈ રૂચે નહીં, એવું કરીને મોડી વારે. પણ સ્વામી કહે જે દૃઢતા કરી હોય તો દૃઢતા જોઈને મદદ કરે મોરારી. કે ભગવાનની અને ભગવાનને વિશ્વાસ હોય, દૃઢતા હોય, અને શાસ્ત્રોને પણ દૃઢતા હોય, ભગવાનમાં દૃઢતા હોય તો બધું શક્ય છે. એવું શક્ય નથી એવું નથી. છોકરાઓ જે ભણે છે તો સાયન્ટિસ્ટ પણ થાય છે, ચંદ્ર ઉપર પણ જઈ શકે છે. એ દ્રઢતા છે. ધાર્યું છે કે મારે આ થવું છે તો થાય છે, તો બધું કામ ઘણું આપણે જોઈએ છે. પણ લૌકિક રીતે છે. જ્યારે આ માણસ જાણે કે મારે આ પ્રમાણે મારા જીવનું કલ્યાણ કરવું છે, તો એને માટે શાસ્ત્રો ઊંડા ઉતરે, એવા ભક્તોનો સમાવેશ થાય, એવા સાચા પુરુષ મળે અને સાચું જ્ઞાન એને ડરતા થઈ જાય, અને એ પણ સુખીઓ થઈ જાય. આ લોકની દૃષ્ટિએ તો આપણને બધું કમાઈએ છીએ એટલે છે, પણ એ સુખ્યાનું ક્ષણિક માટે, થોડા સમય માટેનું છે. આ કાયમ માટેનું છે. એને પછી ગમે તે દેશકાળ આવે, ગમે તે મુશ્કેલી આવે, તોય આ જ્ઞાનની દૃઢતા હોય તો ડગે નહીં. એને આનંદ રહે. ક્યાં ફરે? ભગવાનની ઈચ્છા, ભગવાન કરતા છે, ભગવાન જે કરતા છે બરાબર હશે, એવી એને ધીરજ રહે, હિંમત રહે. ને કહેતો બધા પૈસા હોય, ટકા હોય, બંગલા હોય, પણ મન ડગી જાય કે શું થશે મારું આ બધું, તેનું શું થશે, આમ થશે, તેમ થશે. પણ જેને આવી દ્રઢતા છે એને કંઈ વાંધો નહીં. એ આનંદ અને ઉત્સાહની અંદર પોતે હંમેશને માટે રહે. મુશ્કેલીઓ તો આવે, સંસાર છે એટલે છે. સ્વામીએ કહ્યું કે શરીર છે તે રોગ પણ આવે, શરીર છે એમાં રોગ પણ આવે. કારણ શરીર ગુનાસ્વામી કહ્યું આ શરીર છે એ રોગનું ઘર છે. હવે એ જે રોગ એનું ઘર હોય એ મૂકીને કંઈ જાય ખરા? એ રોગ આવ્યા જ કરે. એક ને એને બીજો એ ઘર માની બેઠો છે. એને કાઢવો છે તો ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર ઓપરેશનો કરે, દવાખાનું જોઈએ, એની બધું જોઈએ, ને સાધન જોઈએ. એમ આપણે પણ આ જન્મ મરણનો રોગ કાઢવો છે. જન્મનો રંગ એ બહુ મોટો છે, અને અંતકાળથી આપણે મરણનું આપણું ચાલ્યા જ કરે ચક્ર. પણ એમાં જ્યારે સ્વામીએ જેમ અમને વચનાવતનો આધાર આપ્યો કે આપણો મનુષ્ય દેહ આવે છે ત્યારે ભગવાનને સંત વિચરતા જ હોય, એટલે બહુ રેફરન્સ એમને બહુ પ્રમાણિક રીતે મજબૂત રીતે રજૂ કર્યા. આમાં માણસ છાતીનો ઘા વાગી જાય એવા છે. એટલે એવી બળની વાત થઈ છે. તો કહેવાનું શું છે કે એ સિવાય આપણું કલ્યાણ છે જ નહીં, એ નક્કી વાત છે, શાસ્ત્ર પ્રમાણ છે, અને એ મોટા પુરુષોના વચન પ્રમાણ છે. તો એ કહ્યું એ પ્રમાણ વસ્તુ ગણાય. પછી બાલો ગમે તે માણસ વાત કરતો હોય કે આપણે ગમે, પણ આપણને ખબર નથી ને ખાલી કરતા હોય તો એથી આ કાર્ય સાધે નહીં. નક્કર વાત હોય તો કામ થઈ જાય છે. તો એવી રીતે મારાના સિદ્ધાંતો છે, બીજા વચનોના સિદ્ધાંત છે, અને આ પ્રમાણે રજૂઆત થઈ છે. તો ખરેખરું જ્યારે સ્વામી કહ્યું ખરેખરું જ્ઞાન થાય તો માયાના પેચમાં આવે નહીં. ખરેખરું જ્ઞાન એટલે આ ભણ્યા ગણ્યા એ તો ખરેખરું કર્યું, ડૉક્ટરમાં પ્રમાણ થયા, અને બીજામાં પ્રમાણ થયા, અને સારામાં સારા ડૉક્ટરે એને અને એનું પ્રમાણ, એની પ્રતિષ્ઠા ખૂબ જ વધી ગઈ હોય. સાયન્ટિસ્ટ તો એની પ્રતિષ્ઠા વધી જાય. એ ખરેખરું જ્ઞાન નથી. એ લપની રીતે સારું છે, કરવાનું છે, એની પણ જરૂર છે. પણ એથી આપણે જે અંદરની શાંતિ જોઈએ છે એ નથી. એની માટે તો એ ખરેખરું જ્ઞાન જે સ્વામી કોણ બોલે છે? ગુણાતીતાનંદ સ્વામી. એ સામાન્ય સંત હતા, ભગવાનનું ધામ સાક્ષાત પુરુષ હતા. એ બોલે છે ખરેખરું જ્ઞાન. એટલે ખરેખરું શું કે આત્મા અને પરમાત્માનું જ્ઞાન એ ખરું. કારણ એ આધ્યાત્મિક વાત છે. એ ખરું જ્ઞાન છે કે હું આત્મા છું, હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એટલું આપણે જ્ઞાન દઉં. જ્યાં સુધી દેહનું જ્ઞાન છે ત્યાં સુધી કોઈ બોલશે, કોઈ કહેશે, કંઈ કરશે તો દુઃખ થશે, મારામારી થશે, ઝઘડો થાય, મને તને એમ કહ્યું, મને મૂર્ખ કહ્યો, મને આ પ્રમાણે રામખોર કહ્યો, ભલું કહ્યું. કશું જ નથી. આપણે કોઈ બોલે એને શું છે? શબ્દ આકાશનો ભાગ. આપણે નક્કી થયું કે શબ્દ જેટલા બોલે આકાશમાં જતા રહે એ અડતા નથી. પણ આપણે મને ત્યાં કહ્યું એ ચાલ્યું કે મને પણ હું નથી ને મારું નથી, પછી અડે છે એનું સ્વામિનારાયણ ત્યારે થઈ જાય. એટલે સ્વામી કહ્યું કે આપણે આ પ્રમાણે ખરેખરું જ્ઞાન એ આત્મા પરમાત્માનું છે, જે માયા પરનું છે, જેની કોઈ પણ અસર આપણને થાય નહીં, અને એ પ્રમાણે થઈ જાય. ત્યારે એવું જ્ઞાન જો આપણે થાય કે જેમ વરસાદ હોય તો પેલું ઓળી લઈએ છીએ ને,
તો વરસાદ વરસે તો આપણે અડે નહીં. એવી ઘણી જાતનું આ કહે છે ને, આ તો પ્રૂફ, આનાથી પ્રૂફ થઈ ગયો, એટલે પ્રૂફ થઈ ગયું એને કશું અડે નહીં. એમ સ્વામી કહે છે આપણે પણ આ પ્રમાણે બરાબર જો સમજ્યા હોય તો કોઈ વાત આપણને અડે નહીં. અને જેમ કહ્યું કે આ વિવેક સાગર પણ ઘણા વખત કહે છે એને છે ને એ સૂંઘાડે છે, પછી આપણે ભાન રહે છે ખરું, શસ્ત્રક્રિયા કરે છે, આમ તોડી નાખે, આમ કરે તેમ કરે, પણ આપણે તો હોતા છે. મને 5 કલાક ચાલ્યું હતું, મને હાર્ટબેટ થયું ને 5 બ્લોક હતા, 5 બ્લોકમાં 5 કલાક લાગ્યા. અને એની સાથે આપણે કંઈ ખબર જ ના પડે, જેને આપણે તો હોતા જ છે. એટલે એની કોઈ અસર જ ના લાગે. મેં બધું કાપ્યું કાઢ્યું, બધું થયું, તે થયું તોય પણ શાંતિથી ઉઠ્યા ત્યારે ખબર પડી કે ઓપરેશન થયું. એટલે શું કે એને ત્યાં જેવી વસ્તુ આપવાથી માણસ પોતાનું ભાન ભૂલી જાય છે. હું કોણ છું, શું છું, મને શું છે, કોઈ કાપે છે, વાળે છે, મારે છે, જોડે કશું જ ખબર પડતી નથી. તો આ એક માયિક વસ્તુ જો આટલી અસર આપણને થતી હોય તો આજે ખરેખર જ્ઞાન જો અસર થઈ હોય, આપણને જીવમાં દ્રઢ થઈ ગઈ હોય, તો પછી કોઈ ગમે તે બોલે, ગમે તે કરે, ગમે તે ગાળો દે, ગમે તેનું કરે, કંઈ અડે નહીં. હું આત્મા છું, આત્મા છે જ નહીં, આકાશ શબ્દનો આકાશનો ભાગ. તો એ જ્ઞાનની દ્રઢતા આપણા શાસ્ત્રોએ કરેલી છે, વેદોથી આપણી આ ચાલી આવી છે. ગીતાની અંદર પણ એમનો વાત ચાલે છે, અક્ષર અને પુરુષોત્તમનો યોગ, આત્મા અને પરમાત્માની વાત. એટલે દરેક શાસ્ત્રોને બધાની વસ્તુ એક જ વસ્તુ જ્યારે આપણે ચાવે છે કે ભાઈ આપણે આત્મા છીએ. એની દ્રઢતા જ્યારે થશે ત્યારે દુનિયાનું બધું જ ભાન ભૂલી જવાશે. અને સુખ દુઃખ આવે સર્વ ભેળું એમાં રહે, જો સ્થિરમતી, સુખ દુઃખમાં સ્થિરમતી મહારાજ નહીં કરતા. એટલે કોઈ વાંધો આવે નહીં અને કોઈ જાતની તકલીફ થાય નહીં. એવું અદ્ભુત જ્ઞાન છે એ ભગવાનની દયાથી આપણને આ પ્રમાણે સમજાયું. અને એવો કોઈ બહુ સારી રીતે સમજ્યા છે. અને એવું ને એવું જ્ઞાન એમને ડરતા રહે. ખાલી આપણે અહીંયા સંવાદ રચ્યો એટલા સીમિત નહીં, એ છે સાચું છે. જેવું પેલા ભાઈને સમજાવી દીધું એને પણ સમજાઈ ગયું. એમ હવે જ્યાં જ્યાં મળે તેને દરેકને વાત કરજો, ઘણાકા બંધ વાત કરજો. અને બધાએ તો અહીં કહે છે પેલા ડૉક્ટર્સે કાંઈ ગુલાટ ખાઈને પડે એવા બધા કરી નાખવાના કે આ જ્ઞાન સાચું છે, એવા થવું છે. ને જોગી મહારાજ જે કહે છે ને કે આવી ગુણાત સ્વામી 200 બ્રહ્મવિદ્યા બનાવી દે, એમ સ્વામી કે આપણે હજારોને બ્રહ્મવિદ્યા બનાવીને આ કામ કરવું છે. તમારા દ્વારા થશે. આવું જ્ઞાન બધાને કરાવજો. ભગવાન તમને બળ આપે, બધાએ સમજે એને બળ આપે. અને છાત્રાલયનું તમે ગૌરવ વધાર્યું છે કે આવું જ્ઞાન લઈ નીકળશો તો તમને ભગવાન રાજી થશે. અને શાસ્ત્રીમાં જોગીમાની તમારા પર આશીર્વાદ વરસે અને સારી રીતે આવી રીતે ભક્તિ કરીને સુખિયા થાવ. અને આવું જ્ઞાન મારે કે મને જે જ્ઞાન થયું મારે બીજાને પણ કરાવવું. એ સતત સંવર્ધન રાખજો. જ્યાં જઈને ભણી કરીને જાઓ તો તમારા દ્વારા પણ સત્સંગ અદ્ભુત થશે. એ આશીર્વાદ.